જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ ગયા લેક્ચરમાં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એમનો અભ્યાસ કર્યો હતો. એમને લગતું ઉદાહરણ નંબર 1 છે, એકની ગણતરી કરી હતી. ત્યારથી હવે આજે આપણે આગળ વધીએ તો ઉદાહરણ નંબર 2 છે, એમની ગણતરી કરવી છે. તો આકૃતિ બોર્ડ પર છે તમને ઉદાહરણ 2 છે. ઉદાહરણ 2 ની રકમ આપી છે. તમારે તમારી સાથે છે પુસ્તક રાખવાનું છે, એમાં રકમ જોવાની છે અને સાથે મિત્રો કેલ્સી એટલે કે કેલ્ક્યુલેટર છે, જે લોકો પાસે ન હોય લઈ લેજો. જ્યારે લેક્ચર ભરો છો ત્યારે કેલ્સી છે એ સાથે રાખવાનું રહેશે. ઓકે, તો ઉદાહરણ 2 ની રકમ એવું કહે છે, x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a વત્તા bt સ્ક્વેર વડે દર્શાવવામાં આવ્યું છે. જ્યાં a નું મૂલ્ય છે એ 8.5 મીટર આપ્યું છે, b નું મૂલ્ય છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપ્યું છે અને t નું માપન છે એ સેકન્ડમાં, ટૂંકમાં સમય છે એ સેકન્ડમાં આપ્યો છે. તો t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? પહેલું a છે એ વેગ શોધવાનું કીધું અને b છે એ સરેરાશ વેગ શોધવાનું કીધું. ઓકે, તો મિત્રો અહીંયા છે આપણે વેગ શોધીએ. તો પહેલા છે હું a શોધું. શું આપ્યું છે? તો કે પદાર્થનું સ્થાન x બરાબર a વત્તા bt સ્ક્વેર. ઓકે મિત્રો, આમનું છે સમય સાથે વિકલન કરવું છે. શું કરવું છે? સમયની સાપેક્ષે વિકલન કરવું છે. બરાબર, તો અહીં લખું સમયની સાપેક્ષે વિકલન કરતા. ઓકે, આ પદ છે એ પદનું મિત્રો મારે વિકલન કરવું છે. તો તમને ખબર છે વિકલન એટલે શું થાય? d ના છેદમાં dt. ઓકે, અહીંયા છે x ઇક્વલ ટુ અહીંયા d ના છેદમાં dt a વત્તા d ના છેદમાં dt ડોટ bt સ્ક્વેર. ઓકે મિત્રો, તો આમનું છે મારે શું કરવું છે? તો કે વિકલન કરવું છે. બરાબર, તો dx ના છેદમાં dt એટલે આવું થશે ને, dx ના છેદમાં dt ઇક્વલ ટુ આ અચળ પદ છે એટલે શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, અહીંયા d છે અચળ પદ છે એટલે બહાર કાઢી લો તો શું વધશે? d ના છેદમાં dt ડોટ t સ્ક્વેર. હવે મિત્રો અહીંયા છે આમનું મારે વિકલન કરવું છે. બરાબર, તો તમે બેઝિક લેક્ચરમાં મેથેમેટિક્સ ના સરે છે તમને સંકલન વિકલન શીખવાડ્યું હશે. બરાબર, તો અહીંયા છે સંકલન વિકલનમાં મિત્રો આપણે જોઈએ તો b છે અચળ છે. જ્યારે આપણે વિકલન કરવાનું થાય એટલે શું થાય? તો કે જે છે એમની ઘાત છે એ ઘાત આગળ આવી જાય અને એક ઘાત છે એમાંથી શું થશે? ઓછી થાય. બરાબર, વિકલન કંઈ પણ વિકલન કરો એટલે આવું થશે. હવે તમને એ પણ ખ્યાલ છે d ના dx ના છેદમાં dt એટલે શું થાય? તો કે વેગ. આપણે વેગનું સૂત્ર આવું v બરાબર dx ના છેદમાં dt. બરાબર, તો આના બરાબર છે મિત્રો અહીંયા હું શું મૂકું છું? વેગ મૂકું છું. ઇક્વલ ટુ 0 છે એ લખતો નથી, અહીંયા છે હું શું લખું છું? b લખું છું. હવે વિકલન થાય એટલે શું થાય? તો કે ઘાત છે એ આગળ આવે અને એની એક ઘાત, એની જેટલી ઘાત છે એમાંથી એક ઘાત ઓછી થાય. તો ઘાત આગળ આવે ને એક ઘાત ઓછી થાય એટલે 2t થશે. એટલે અહીંયા આપણને શું મળે છે? તો કે v બરાબર 2bt મળે છે. બરાબર, અહીંયા મિત્રો આપણને વેગ મળી નથી જતો. તો આનું છે મેં હજી શું કર્યું છે? તો કે સમયની સાપેક્ષે વિકલન કર્યું છે. શું કર્યું છે? સમયની સાપેક્ષે વિકલન કર્યું છે. હવે મને શોધવાનું શું કીધું છે? તો કે હવે મને એવું કીધું કે t બરાબર 0 સમયે વેગ કેટલો હશે? તો આ મને વેગનું સૂત્ર મળ્યું છે. બરાબર, આ છે એનું સૂત્ર છે તો કે સ્થાનાંતરનું સૂત્ર છે. બરાબર, એ સ્થાનાંતરને મિત્રો તમે વિકલન કરો. જો આ x છે x, તો એનું તમે વિકલન કરો એટલે તમને શું મળે? એટલે વિકલન એટલે કે d ના છેદમાં dx કરો એટલે v મળે. બરાબર, તો આ આપણે હજી છે અહીંયા શું મેળવ્યું? વેગનું સૂત્ર મેળવ્યું. હવે
એ વેગ શોધવાનો છે. તો આપણને એમ કીધું t બરાબર 0 સમયે, કેટલા સમયે? t બરાબર 0 સમયે વેગ છે એ વેગ કેટલો હશે? તો અહીંયા જોઈએ મિત્રો આપણે ઓકે, અહીંયા લખું કે t બરાબર 0 સમયે વેગ બરાબર. તો આ સૂત્રમાં v = 2 ગુણ્યા b કેટલો છે? 2.5 ગુણ્યા 0. તો 0 સમયે વેગ છે મિત્રો કેવો મળે છે આપણને? 0 મળે છે. હવે ધારો કે હું t બરાબર 2 કીધું હોય, મને શું કીધું હોય? t બરાબર 2 સેકન્ડે, t બરાબર 2 સેકન્ડ સમયે વેગ કેટલો થાય? ઓકે મિત્રો, તો અહીંયા વેગ શોધું. 2 ગુણ્યા b નું મૂલ્ય 2.5 ગુણ્યા 2 સેકન્ડ, 5 દુને 10. વેગનો એકમ શું છે? તો કે મીટર પ્રતિ સેકન્ડ બરાબર. આ મને t બરાબર 2 સેકન્ડે વેગ મને 10 મીટર પ્રતિ સેકન્ડ મળે અને t બરાબર 0 સમયે વેગ મને છે એ 0 મળે. તો એ છે એ આપણને મળી ગયો. હવે સરેરાશ વેગ શોધવાનું કીધું છે મિત્રો. શું શોધવાનું કીધું છે? સરેરાશ વેગ બરાબર. તો સરેરાશ વેગ શોધવા માટેનું સૂત્ર અહીંયા હું લખું છું કે સરેરાશ વેગ એટલે v બાર. સરેરાશ વેગ એટલે v બાર ઇક્વલ ટુ x2 માઈનસ x1 છેદમાં t2 માઈનસ t1 બરાબર. તો અહીંયા છે મારે સરેરાશ વેગ શોધવાનો કીધો છે અને સરેરાશ વેગનું સૂત્ર તમને ખબર છે, v ઉપર આડો લીટો છે એ બાર બોલાય બરાબર, એટલે કે સરેરાશ દર્શાવે છે. તો આપણે સરેરાશ વેગનું સૂત્ર છે આવું બની જાય, v બાર ઇક્વલ ટુ x2 માઈનસ x1 છેદમાં t2 માઈનસ t1 બરાબર. તો હવે મારે આમાં છે પહેલા તો x2 x1 શોધવું પડે. t2 t1 મને અહીંયા આપી દીધું છે. જો આ છે એ મારા માટે t1 છે, આ છે મારા માટે t2 છે. તો મારે x2 અને x1 છે એ મારે મેળવવું છે બરાબર. તો x2 અને x1 મેળવવા માટે છે મિત્રો પહેલા તો આપણે આ સૂત્ર છે એમનો ઉપયોગ કરીશું બરાબર. તો એ સૂત્રમાં આપણે મૂલ્ય મૂકીએ કે t1 અહીંયા b છે બરાબર, સરેરાશ. ઓકે, અહીંયા છે હું તમને અલગ માર્કરથી લખું જેથી ખ્યાલ આવે કે આપણે છે અહીંયા શું શોધીએ છીએ બરાબર. ઓકે, તો અહીંયા હું લખું આપણે b શોધવો છે. શું? તો કે સરેરાશ વેગ. સરેરાશ વેગ શોધો બરાબર. તો પહેલા a કરું. t1 બરાબર 2 સેકન્ડે, t1 બરાબર 2 સેકન્ડ સમયે x1 ઇક્વલ ટુ a વત્તા bt1 સ્ક્વેર બરાબર. t1 છે અહીંયા ટૂંકમાં મારે t1 છે આ t1 હું અહીંયા મૂકીશ બરાબર. મારે x1 શોધવો છે. તો x1 શોધવા માટે એનું મૂલ્ય મિત્રો આપણને રકમમાં આપેલું છે. કેટલું આપેલું છે? તો કે 8.5 વત્તા b નું મૂલ્ય પણ આપેલું છે. કેટલું? તો કે 2.5. t1 નું મૂલ્ય કેટલું છે? તો કે 2 નો વર્ગ. ઓકે, જોઈએ અહીંયા શું થશે? તો કે 8.5 ગુણ્યા 2.5 સોરી અહીંયા વત્તા આવશે, વત્તા 2.5 ગુણ્યા 2 નો વર્ગ કેટલા થશે? 4 થશે. તો મિત્રો અહીંયા છે તમે કેલ્સી મારશો કે 2.5 ગુણ્યા 4 એટલે 10 થશે. 10 વત્તા 8.5 એટલે કેટલા થશે? તો કે 18.5. એટલે 8.5 વત્તા 10 બરાબર. 4 ગુણ્યા 2.5 કરશો એટલે આપણને કુલ 18.5 શું મળશે? મીટર મળશે x1. ઓકે મિત્રો, t1 સમય આપણને x1 છે એ મળી ગયું છે. તો એવી જ રીતે t2 ઇક્વલ ટુ t2 ઇક્વલ ટુ 4 સેકન્ડે, કેટલી સેકન્ડે? 4 સેકન્ડે
4 સેકન્ડ સમયે h2 equal to a વત્તા bt2 સ્ક્વેર. a કેટલો છે તો કે 8.5 વત્તા b કેટલો છે તો કે 2.5 ગુણ્યા t કેટલો છે તો કે 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થશે મિત્રો 16 થશે 8.5. હવે 16 ગુણ્યા 2.5 કરો એટલે કેટલા થશે 40 થશે. કેટલા થશે 40 બરાબર. અને 8.5 વત્તા 40 એટલે કેટલા મળશે તો કે 48.5 મીટર. આ મને શું મળ્યું h2 મળ્યું. તો હવે જો મિત્રો આપણને b માં શોધવાનું શું કીધું તો કે સરેરાશ વેગ શોધો. a માં આપણને વેગ શોધવાનું કીધું. તો આપણે અહીંયા છે t0 સમયે વેગ શોધો તો t0 સમયે v0 વેગ મળે. વેગ છે 0 મળે અને t2 સમયે વેગ છે આપણને કેટલો મળે 10 મીટર પ્રતિ સેકન્ડ મળે. બરાબર. ઓકે. તો હવે આપણે છે b માં સરેરાશ વેગ મેળવવો છે. તો એ સરેરાશ વેગ છે એ સરેરાશ વેગનું સૂત્ર આપણી પાસે છે x2 x1 t2 t1 બરાબર. આ બંનેનો ગુણોત્તર એટલે આપણને સરેરાશ વેગ મળે. તો જો મિત્રો અહીંયા આપણી પાસે t2 કેટલું છે 4 સેકન્ડ, t1 કેટલું છે 2 સેકન્ડ, x2 કેટલું છે 48.5 અને x1 કેટલું છે 18.5. ગણતરી કરીએ તો આપણને છે એ શું મળે છે તો કે 48.5 18.5 છેદમાં 4 2. હવે 48.5 માંથી 18.5 છે એ મિત્રો તમે બાદ કરો એટલે કોઈને કહેતા નહીં, તમને ખ્યાલ છે કે અહીંયા 30 આવશે, એને ભાગ્યા 2 આવશે. 15 દુ 30 એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ આપણને મિત્રો સરેરાશ વેગ છે એ મળી જાય છે. ઓકે. તો આ હતું મિત્રો ઉદાહરણ નંબર 2 જે એક વખત બોર્ડમાં છે ફટાફટ નજર ફેરવી એમનો સ્ક્રીનશોટ છે એ લઈ લો જેથી તમે છે એ બુકમાં ઉદાહરણ લખી શકો. બરાબર. તો તમને છે પહેલા વેગ શોધવાનો કીધો તો આપણને વેગ મળી જાય છે. બરાબર. વેગ એટલે શું તો કે સ્થાનાંતર છે, સ્થાનાંતરનું વિકલન કરો એટલે વેગનું સૂત્ર મળે અને એ વેગના સૂત્રમાં તમે મૂલ્ય મૂકો એટલે આપણને એનો વેગ મળે. એવી જ રીતે સરેરાશ વેગ છે તો x2 x1 t2 t1. બરાબર. તો આ જે આપણને સ્થાનાંતર આપ્યું છે એ 1 2 લઈ લો એટલે આપણને છે સરેરાશ વેગ મળી જાય. ઓકે મિત્રો. હવે આગળ આપણે વાત કરવી છે તાત્કાલિક વેગની. બરાબર. તત્કાલીન વેગ. કેવો વેગ? તત્કાલીન એટલે તત્ક્ષણિક. બરાબર. એટલે કે એક ક્ષણિક વાર છે એ ક્ષણિક વારમાં વેગનું મૂલ્ય શોધવું છે. બરાબર. તો આ છે સાફ કરું છું. ઓકે મિત્રો. હવે આપણે વાત કરવી છે તત્કાલીન વેગ અથવા તો ઝડપ. બરાબર. બીજું તત્ક્ષણિક કહેવાય. તો તત્કાલીન વેગ આપણે મેળવવો છે મિત્રો. તો તમે બધા જ સરેરાશ વેગથી પરિચિત છો. બરાબર. જો અહીંયા તમને દર્શાવું છું. હું સરેરાશ વેગની વાત કરું છું. બરાબર. તો આપણે આવો આલેખ જોયો હતો કે આ x અક્ષ છે, આ y અક્ષ છે. બરાબર. અત્યારે હું તમને સરેરાશ વેગની વાત કરું છું, તત્કાલીન વેગની વાત નથી કરતો. બરાબર. આ છે ઉગમ બિંદુ છે. અહીંયા આપણે t લેતા અને અહીંયા છે અંતર લેતા. બરાબર. તો 10 સેકન્ડ 20 સેકન્ડ 25 સેકન્ડ અને 30 સેકન્ડ. 1 મીટર
2 મીટર, 3 મીટર ને 4 મીટર. જો મિત્રો પહેલી 10 સેકન્ડમાં પદાર્થ છે એ પહેલી 10 સેકન્ડમાં પદાર્થ 1 મીટર અંતર કાપે. બીજી 10 સેકન્ડમાં બીજું 1 મીટર અંતર કાપે. એટલે કે 10 સેકન્ડે 1 મીટર તો 20 સેકન્ડે કેટલું 2 મીટર થાય, બરાબર. 25 સેકન્ડે 3 મીટર, 30 સેકન્ડે 4 મીટર. તો જો આ રીતે છે ચોક્કસ સમયગાળામાં મિત્રો શું વાત કરવા માંગુ છું તો કે ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપે એવી ગતિને નિયમિત ગતિ કહેવાય. તો નિયમિત ગતિનો આપણે સરેરાશ વેગ શોધવો હોય તો v બરાબર ડેલ્ટા x ના અહીંયા v બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. ઓકે મિત્રો, તો આવું કરીએ એટલે આપણને સરેરાશ વેગ મળતો, બરાબર, કે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t એટલે આપણને v બાર એટલે કે સરેરાશ વેગ છે એ મળતો. પણ જો આની જગ્યાએ હું કહું એવું હોય કેવું તો કે આ ગતિ છે નિયમિત ગતિ છે. હવે મિત્રો નિયમિત ગતિમાં આપણને સરેરાશ વેગ છે એ મળી જાય છે, પણ ગતિ જો અનિયમિત હોય, શું હોય? અનિયમિત ગતિ એટલે શું તો કે જુદા જુદા સમયગાળામાં જુદું જુદું અંતર કાપે. ઓકે, તો આ 10 સેકન્ડમાં કાપેલું અંતર ધારો કે 1 મીટર છે. પછી 20 સેકન્ડમાં કાપેલ અંતર છે ધારો કે 1.5 મીટર છે, બરાબર, 1.5 મીટર લઉં. ઓકે, તો જો અહીંયા પહેલી 10 સેકન્ડમાં 1 મીટર કાપ્યું, બીજી 10 સેકન્ડમાં 1/2 મીટર કાપ્યું, બરાબર. તો આ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર નથી કપાતું. તો આ ગતિ છે મિત્રો અનિયમિત ગતિ છે. હવે જો મારે આમાં છે વેગ મેળવવો હોય તો કેમ મેળવવાનો? તો આમાં કઈ તમે એ સરેરાશ વેગ ન મેળવી શકો ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. તો મિત્રો જ્યારે આપણે ગતિ નિયમિત હોય ત્યારે છે વેગ મેળવી શકીએ, પણ જો ગતિ અનિયમિત હોય તો મિત્રો વેગ કેમ મેળવવો? તો અનિયમિત ગતિ માટે મિત્રો છે આપણે જે વેગ છે એ વેગનું તત્કાલીન સ્વરૂપ લેશું, એટલે કે અતિ સૂક્ષ્મ સમયમાં એને કાપેલું અંતર લઈએ, બરાબર. તો જે આપણે સૂત્ર ભણીએ છીએ ને એમાં લિમિટ મૂકવાની. શું મૂકીએ? તો આ તત્કાલીન વેગનું છે હું સૂત્ર લખું છું, લિમિટ ડેલ્ટા t થી 0 ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. અતિ સૂક્ષ્મ સમયગાળામાં આ શું દર્શાવે છે તો કે અતિ સૂક્ષ્મ સમયગાળા આપણે તત્કાલીન વેગ મેળવવો છે. કેવો મેળવવો છે? તત્કાલીન વેગ, બરાબર. એટલે અતિ સૂક્ષ્મ સમયગાળામાં. ઓકે, તો હવે છે આપણે મિત્રો એ વેગ છે એ વેગને જા લિમિટ દૂર કરો એટલે એક ખંડ લઈએ ડેલ dx ના છેદમાં dt, બરાબર. તો આ આપણને વેગનું સૂત્ર મળે છે, તત્કાલીન વેગનું સૂત્ર. શેનું મળે છે? તત્કાલીન વેગનું સૂત્ર કે v બરાબર dx ના છેદમાં dt, બરાબર. જે આપણે સરેરાશ વેગ હતો એ સરેરાશ વેગ શેમાં મેળવતા? નિયમિત ગતિમાં. પણ જો મિત્રો એ ગતિ નિયમિત ન હોય અને ગતિ અનિયમિત હોય તો અનિયમિત ગતિમાં આપણે વેગ મેળવવો છે. તો અનિયમિત ગતિમાં વેગ મેળવવા માટે આપણે તત્કાલીન વેગ લેવો પડે, એટલે કે એનો એક અતિ સૂક્ષ્મ સમયગાળામાં કાપેલું થોડુંક અંતર છે એ અંતર લઈ સરેરાશ વેગને અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ વડે દર્શાવી શકાય, બરાબર. તો આ સરેરાશ વેગ છે ને અતિ સૂક્ષ્મ સમયના લક્ષ વડે દર્શાવ્યો એટલે આપણને v બરાબર dx ના છેદમાં dt મળ્યું, બરાબર. એટલે આ છે તત્કાલીન વેગનું સૂત્ર છે. હવે જો મિત્રો આપણે અહીંયા ખાસ એ વાત યાદ રાખવાનું છે કે ગતિ અનિયમિત હોય, નિયમિત ગતિ હોય તો સરેરાશ વેગ દ્વારા આપણને વેગ મળી જાય છે, પણ જો ગતિ અનિયમિત હોય તો આપણને વેગ નથી મળતો. એટલે એના માટે આપણે તત્કાલીન વેગનો ઉપયોગ કરીએ છીએ. હવે તત્કાલીન વેગના સૂત્રનો ઉપયોગ આપણે કર્યો છે. હવે જો અહીંયા તત્કાલીન વેગ મેળવવા માટે છે ને મિત્રો બે પદ્ધતિનો ઉપયોગ થાય છે. શું થાય છે? બે પદ્ધતિ. એક આલેખની રીતે
અને બીજી છે સંખ્યાત્મક પદ્ધતિની રીતે, બરાબર. તો અહીંયા યાદ રાખજો, તત્કાલીન વેગ છે એ તત્કાલીન વેગ બે રીતે મળે છે. પહેલી રીત આલેખની રીતે. કેવી રીતે મિત્રો? આલેખની રીતે. તો પહેલા છે આપણે આલેખની રીતે મેળવવાની છે અને બીજી રીત છે સંખ્યાત્મક પદ્ધતિથી તત્કાલીન વેગ, બરાબર. આ બે રીતથી છે આપણે તત્કાલીન વેગ મેળવી શકીએ. કેવી રીતે? જો મિત્રો અહીંયા હું આલેખ દોરું છું, બરાબર. આ x અક્ષ છે, આ y અક્ષ છે, અહીંયા ઉગમ બિંદુ છે. તો મિત્રો આ ગતિ છે ને, ગતિ તમે જોઈ શકો છો કે નિયમિત નથી. ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કપાતું નથી. જો ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કપાતું ન હોય તો એ ગતિ છે મિત્રો આપણે નિયમિત ન ગણી શકીએ. તો શું કરવાનું? તો કે કોઈ એક બિંદુ છે, ધારો કે 4 સેકન્ડનું બિંદુ ધ્યાનમાં લઈ સમય હું લખી દઉં છું. 2, 2.5, 3, 3.5, 4, 4.5 અને 5, બરાબર. તો અહીંયા છે 4 પર બિંદુ આવે છે. ઓકે, હવે હું અહીંયા અંતર દર્શાવું છું. 2, 4, 6, 8, 10, 12 અને 14, બરાબર. ઓકે, અહીંયા હું એક P બિંદુ ધારી લઉં છું. મારે આ સમયે છે મિત્રો આ બિંદુ આગળ છે મારે વેગ મેળવવો છે, તત્કાલીન વેગ. કારણ કે ગતિ કેવી છે? અનિયમિત છે. અનિયમિત ગતિ હોવાના કારણે મારે શું શોધવું પડશે? તો કે તત્કાલીન વેગ મેળવવો પડશે, બરાબર. તો એ તત્કાલીન વેગમાં આપણે કઈ બે રીત છે, આલેખની રીત અને સંખ્યાત્મક પદ્ધતિની રીત. એમાં આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ? પહેલા આલેખની રીતમાં. શું કરવાનું? તો કે કોઈ એક બિંદુ છે, એ બિંદુએ મારે તત્કાલીન વેગ મેળવવો છે, બરાબર. તો એ બિંદુએ તત્કાલીન વેગ મેળવવા માટે આ છે સમય છે ને આ છે શું છે? x એટલે અંતર છે, બરાબર. ઓકે, તો પહેલા છે અહીંથી અહીંયા બિંદુ લેવાનું, બરાબર. આ છે એને મિત્રો હું P1 કહું અને આને હું શું કહું? P2 કહું. તો આ છે એ શું થશે? T1 થશે અને આ છે એ શું થશે? T2 થશે. એટલે અહીંયા છે શું થશે? ડેલ્ટા ડેલ T1 કહી દો, બરાબર. T1 થી T2, બરાબર. એટલે એ તફાવત છે. ધારો કે અહીંયા હું 1, 2 ની અહીંયા કોઈ બીજા નામ આપી દઉં, P અને Q કહું, તો એ બંનેનો તફાવત ડેલ્ટા T1 થયો. તો એમની વચ્ચે અંતર છે, આને હું x p અને અહીંયા અંતર છે, આને હું x q કહું. તો આમની વચ્ચેનો તફાવત કેટલો થશે? ડેલ્ટા x1 થશે, બરાબર. હવે ત્યાંથી મિત્રો હું આ બિંદુ પર આવું છું, બરાબર. ઓકે, તો આ શું થશે? ડેલ્ટા x2 થશે. ત્યાંથી ધારો કે મિત્રો હું આ બિંદુ પર આવું છું, બરાબર. તો અહીંયા ડેલ્ટા આ છે શું થશે? ડેલ્ટા t2 થશે. હવે આ છે શું થશે? ડેલ્ટા t3 થશે. તો અહીંયા ડેલ્ટા x3, બરાબર. આ મને ટૂંકમાં ડેલ્ટા x1, ડેલ્ટા x2, ડેલ્ટા x3 મળે. એટલે મને અહીંયા કોઈ p બિંદુ આગળ, p બિંદુ એટલે કેટલા સમયે છે? t બરાબર 4 સેકન્ડ છે. કેટલી છે? t બરાબર 4 સેકન્ડે, બરાબર. p બિંદુ મેં અહીંયા કર્યું, એની સમય કેટલો હતો? તો કે એનો સમય છે t બરાબર 4 સેકન્ડ હતો અને એનું અંતર કેટલું હતું? તો કે 7 હતું, બરાબર. 7 મીટર હતું. હવે જો t બરાબર 4 સેકન્ડે છે, મારે એમનું અંતર મેળવવું હોય તો એ તત્કાલીન વેગ મેળવવા માટે મને અહીંયા શું મેળવ્યું છે? તો જો મિત્રો P1 P2 બિંદુ, પછી બીજું છે એને Q1 Q2 કહું, Q1 Q2, પછી R1 R2 કહું
બરાબર. તો Q1 Q2 એ છે શું થશે તો કે ડેલ્ટા T1 ડેલ્ટા x1, અહીંયા ડેલ્ટા T2 ડેલ્ટા x2, અહીંયા ડેલ્ટા T3 અહીંયા ડેલ્ટા x3, બરાબર. તો આવી રીતે છે મને મિત્રો અલગ અલગ છે એ શું થાય તો કે અંતરના છેદમાં સમય મને મળે ને, બરાબર. એ બધાની ક્ષણિક મેળવી લો એટલે મને આલેખની રીતે કુલ 4 સેકન્ડે એમનો જે P બિંદુએ જે વેગ મળે છે એ વેગ મને મળી જાય છે. હવે મિત્રો અહીંયા છે એક ખાસ યાદ રાખવાનું છે કે જો એ સુરેખ ગતિ છે, અરે સોરી, આ જે ગતિ છે આપણે સરેરાશ વેગ અને વેગની વાત કરીએ, બરાબર. ઢાળ જરૂર છે હો મિત્રો, વેગ મેળવવા માટે ઢાળ હોવો જરૂરી છે, બરાબર. હવે જો સુરેખ પથ પર ગતિ કરતી હોય મિત્રો, આ સુરેખ પથ છે, બરાબર. આ બંને પથ ઉપર આમ લેતા આપણે તો અહીંયા આપણને ઢાળ મળતો. ઓકે, હવે આ છે આ ગતિ, તો એમાં કંઈક આપણને કંઈક ને કંઈક ઢાળ છે મળી જાય છે. પણ હવે જો આવી સુરેખ પથ પર ગતિ હોય તો આમાં છે મિત્રો આપણને વેગ મળી જાય ને આમાં આપણે શું મેળવી તત્કાલિક વેગ મળી જાય. જો હવે મિત્રો આ સુરેખ પથ પર ગતિ હોય તો યાદ રાખવાનું સુરેખ પથ પર ગતિ છે જેથી આપણને સરેરાશ વેગ અને તત્કાલીન વેગ કેવો મળશે સમાન મળશે, બરાબર. કારણ કે એમની વચ્ચે ઢાળ તો છે નહીં. હવે ઢાળ હોય નહીં તો જેટલો સરેરાશ વેગ મળે એટલો શું મળવાનો તત્કાલીન વેગ મળવાનો, બરાબર. હવે મિત્રો બીજી પદ્ધતિ છે સંખ્યાત્મક પદ્ધતિ છે, સહેલી છે પણ તમને અઘરી દેખાશે, સમજાવું છું એટલે સહેલી થઈ જશે, બરાબર. હવે સંખ્યાત્મક પદ્ધતિ છે એ મિત્રો સીમાંત પ્રક્રિયાને આધારે આપણે લખી શકીએ. અહીંયા લખું છું સીમાંત પ્રક્રિયાની મદદથી મેળવી શકાય. ઓકે મિત્રો, સીમાંત પદ્ધતિ છે એ સીમાંત પ્રક્રિયાની મદદથી આપણે છે સંખ્યાત્મક પદ્ધતિથી આપણે છે શું મેળવશું તો કે તત્કાલીન વેગ છે વેગ મેળવવો છે, બરાબર. ઓકે, તો હવે આપણે એ વાત કરીએ કે m ના માટેનું જે અંતર છે, બરાબર, અંતર એટલે કે x, એને x ને આપણે xi ti equal to 0.08 ti cube આ સૂત્ર છે અંતર માટે. શેના માટેનું? અંતર માટે. અને જો સમય માટે લઈએ આપણે તો ti equal to t plus or minus delta t ના છેદમાં ti, અરે સોરી delta t ના છેદમાં 2. ઓકે, તો આ સૂત્ર છે એ આપણે સમય માટે લેશું. તો હવે મારે અહીંયા હું એક કોષ્ટક દોરું છું મિત્રો, બરાબર. આ ખાસ આ કોષ્ટક શીખવાનો છે. આ ડેલ્ટા t, અહીંયા t1, અહીંયા t2, અહીંયા x t1, આ x t2, આ ડેલ્ટા x અને છેલ્લું ખાનું ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. હવે જો મિત્રો ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t એ આપણને શું મળશે તો કે એ આપણને તત્કાલીન વેગ છે એ તત્કાલીન વેગ મળશે. ઓકે, તો આપણે અહીંયા જોઈએ, જો આપણે t બરાબર 4 સેકન્ડ લીધું છે. કેટલું લીધું છે? t બરાબર 4 સેકન્ડ. જો t બરાબર 4 સેકન્ડ હોય અને ડેલ્ટા t છે એ મિત્રો 2 1.5 8 0.1 0.01 આવા મૂલ્ય તમે લો અને સમય છે એ 4 સેકન્ડ લો, બરાબર. ઓકે, તો અહીંયા જે આપણે ડેલ્ટા t લઈ લીધું 2 1.5 1 0.1 0.01, બરાબર. તો આ છે મિત્રો ખાસ હું તમને એક જ શીખવાડવાનો છું, પછી આ કોષ્ટક આખો છે એ તમારે પૂરો કરવાનો છે. ઓકે, તો અહીંયા છે ખાસ ધ્યાન આપજો. તો હવે છે અહીંયા મેં 2 લીધું, મારે t1 મેળવવું છે. તો t1 માં અહીંયા જો i છે ને, i બરાબર 1 2 3 4 એવું તમે મૂકી શકો, બરાબર.
હવે મિત્રો ડેલ્ટા t એટલે શું થાય તો કે ડેલ્ટા t t2 t1 થાય અને ડેલ્ટા x એટલે શું થાય તો કે x2 x1 થશે બરાબર. હવે જો t1 એટલે શું આવશે અહીંયા -t1 આવે બરાબર. તો અહીંયા પ્લસ ઓર માઈનસ લખ્યું છે ને મિત્રો, એમાંથી આપણે શું કરવાનું તો કે બાદ કરવાનું. જો અહીંયા તમને એક શીખવાડી દઉં, ખાલી એક જ શીખવાડું છું. t1 શોધવું છે તો t1 માટે અહીંયા હું t1 માં લખીશ t છે કેટલું છે મારે આગળ 4 છે, તો જો એ સૂત્રમાં મૂકું 4 પ્લસ ઓર માઈનસ માંથી આપણે શું લેવાનું છે તો કે માઈનસ ડેલ્ટા t. હવે ડેલ્ટા t એટલે શું છે આપણી પાસે તો કે ડેલ્ટા t એટલે જો અહીંયા લખેલું છે 2 બરાબર. તો અહીંયા કેટલા લેશ 2 અને છેદમાં શું છે 2. તો અહીંયા છે મિત્રો 2 એકા 2, 4 માંથી 1 જાય કેટલા વધે 3. ઓકે. હવે એવી જ રીતે t2 મેળવીએ તો t2 છે કેવા આવશે પ્લસ આવશે. તો અહીંયા કેટલા થશે તો કે t બરાબર 4. ડેલ્ટા t કેટલો છે તો કે 2 છેદમાં 2. 2 એકા કેટલા થશે 2 એકા 2. અહીંયા જોજો ડેલ્ટા t છે એ 2 છે, અહીંયા છે 4 લીધા આપણે, અહીંયા છે 2 એકા 2. તો 4 2 એકા 2 એટલે 4 વત્તા 1 અહીંયા કેટલા થશે 5 થશે. હવે જો આપણે આ શોધવાનું કે આ 2 મળવા જોઈએ, કેમ મળે તો કે ડેલ્ટા t બરાબર t2 t1 એટલે 5 3 કેટલા મળ્યા મિત્રો 2 મળ્યા. ખ્યાલ આવ્યો? તો એ સૂત્રમાં એ મૂકવાનું. હવે x t1 એટલે કે આમાં મૂકવાનું. જો i1 એટલે કે x1 લો એટલે t1 એટલે i1 લઈશ બરાબર. તો i1 નું મૂલ્ય છે એ t1 નું મૂલ્ય મારે મૂકવાનું. તો અહીંયા છે ti1 લો તો t1 નું મૂલ્ય અહીં મૂકી કેટલું છે 3. 3 નું મૂલ્ય મૂક્યાનું શું છે વર્ગમૂળ, એટલે 3 ગુણ્યા 3 વર્ગ ઘન છે, સોરી વર્ગમૂળ ઘન છે. તો 3 નો ઘન કેટલો થશે 9. 9 ગુણ્યા 0.08 કરો એટલે મિત્રો કેટલો આવે તો કે 9.0.08 કરો એટલે 2.16 આવે. ઓકે. એવી જ રીતે તમારે છે અહીંયા શું મૂકવાનું 2 મૂકવાના. તો અહીંયા શું મૂકશો 2 છે એટલે કેટલા છે 5. 5 નો ઘન એને ગુણ્યા 0.08 કરવાના છે. શું કરવાનું છે 5 નો ઘન 0.08 કરશો એટલે 5 નો ઘન કરીને 0.08 કરશો એટલે 10 આવશે. હવે ડેલ્ટા x એટલે શું તો કે x2 x1. તો x2 x1 એટલે કે 10 2.16 એટલે કેટલા આવશે તો કે 10 માંથી 2 જાય 8. 0.16 બાદ કરો એટલે 7.84 સમથિંગ આવે બરાબર. કેલ્સી મારજો. હવે મિત્રો જો ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, ડેલ્ટા x કેટલો છે તો કે 7.84 અને એને ભાગ્યા કેટલા કરશો 2 કરશો તો એ જે આવે એ આપણને શું મળે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. એવી જ રીતે મિત્રો આનું કરવાનું બરાબર. આ સૂત્રમાં મૂલ્ય મૂકવાનું કે t1 અહીંયા ti ની જગ્યાએ શું લખવાનું તો કે t1 છે એમાં t છે કેટલું લેવાનું તો કે 4. ડેલ્ટા t છે હવે કેટલું લેવાનું તો કે 1.5 બરાબર. અહીંયા છે એ લેવાનું અને ભાગ્યા 2. t1 માટે શું કરશું માઈનસ, t2 માટે શું કરશું પ્લસ. ઓકે. તો હવે આપણે છે એ t1 અને t2 નું મૂલ્ય મળી જાય. એવી જ રીતે x અને x2 અહીં x1 કહો અને આને x2 કહો. ઓકે. તો x1 નું મૂલ્ય મારે મેળવવું છે તો અહીંયા હું x1 ને શું કરીશ તો કે x1 મને અહીંયા કેટલું મળશે તો કે અહીંયા મેં t1 લઈશ. તો t1 માટે અહીંયા મારે કેટલું છે તો કે t1 માટે મને અહીંયા જે મળશે એને હું અહીંયા મૂકીશ આ સૂત્રમાં બરાબર કે એનો ઘન કરીશ અને ઓલું કરીશ. પછી t2 મને જે મળશે એ t2 અહીંયા મૂકી એનો ઘન કરી અને એને ગુણ્યા 0.08 કરી એટલે t2 મળશે. અને ડેલ્ટા x એટલે શું તો કે આમાંથી આ બાદ કરો ડેલ્ટા x અને ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t એટલે શું તો કે અહીંયા જે મળશે એને ભાગ્યા આ કરી 1.5 એટલે મને શું મળશે તો કે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. તો મિત્રો આ કોષ્ટક છે એ તમારે પૂર્ણ કરવાનો છે આ હોમવર્કમાં બરાબર. ખાસ છે આ ઉપરના સૂત્ર છે એક વખત સમજાવી દઉં છું, યાદ રાખજો કે x ti1 i ની જગ્યાએ શું લખો 1 2 3 4. હવે x ti1 એટલે આ અહીંયા આ ખાનું થયું બરાબર. આ ખાનામાં તમારે મૂકવા જો 1 લીધું હોય તો આ મૂલ્ય લેવાનું આ ખાનામાં લખવા માટે t નું મૂલ્ય બરાબર. હવે જો આ ખાનામાં લખવું હોય તો આ મૂલ્ય લેવાનું, આ ખાનામાં લખવું હોય તો અહીંયા મળે, આ ખાનામાંથી આ ખાનામાં લખવું હોય તો અહીંયા જે મળે
આ x માટેના સૂત્ર છે બરાબર, અને આમાંથી આ બંને બાદ કરો એટલે તમને ડેલ્ટા x મળે, ડેલ્ટા t આ મળે, અને t1 અને t2 મેળવવા માટે આ સૂત્ર t બરાબર 4 સેકન્ડ લેવાની. કેમ તો કે અહીંયા આપણે શું લીધું, 4 ને સેન્ટર લીધા છે બરાબર, અને ડેલ્ટા t આવડો આ લેવાનું ભાગ્યા 2. જો t1 માટે માઈનસ કરવાનું અને t2 માટે શું કરશું, પ્લસ. કેમ તો કે અહીંયા t1 છે એ માઈનસ થશે, તો આ કોષ્ટક છે એ તમારે પૂર્ણ કરવાનો છે. ઓકે, હવે એક મિત્રો તમને આપણે પુસ્તકમાં આલેખ આપેલો છે બરાબર, તો એ આલેખ હું તમને બતાવી દઉં છું કે આલેખ શું કહેવા માંગે. તો એ આલેખ છે મિત્રો આવો એક આલેખ છે, આ સમય આપેલો છે, અહીંયા t છે અને અહીંયા x છે બરાબર. તો એ સમય છે આપણને 2 4 6 8 10 12 14 થી લઈ અને અહીંયા 14 થી લઈને 20 સુધી છે બરાબર. ઓકે, હવે અહીંયા અંતર છે આપણે જે લેવું હોય, અંતર છે 0 4 10 15 20 બરાબર. ઓકે, 0 થી લઈ આવો આપણને આલેખ આપ્યો છે. એ આલેખ શું કે, તો કે 0 થી લઈ અને 10 સેકન્ડ સુધી છે એ વેગ વધે છે, અને પછી 10 થી 18 સુધી છે વેગ છે એ સતત શું થાય છે, ઘટતો જાય, અને 20 પર આવે 20 સેકન્ડ એનો વેગ છે પાછો કેવો થઈ જાય છે, 0 થઈ જાય છે બરાબર. તો મિત્રો આ છે તત્કાલીન વેગ, એની બે પદ્ધતિઓ, આલેખની રીતે અને સંખ્યાત્મક પદ્ધતિની રીતે. આ છે એમનું સૂત્ર છે. તો આ કોષ્ટક છે એ તમારે હોમવર્કમાં એક વખત લખી આખો ટેલી કરી અને પછી બાકી નોટમાં લખવાનો છે. તો આજે હેલું છે ઉદાહરણ નંબર 2 અને તત્કાલીન વેગ, એ બંને વસ્તુ છે હોમવર્કમાં છે, પરંતુ પાકી બુકમાં લખવાનું છે. શેમાં લખવાનું છે, પાકી બુકમાં. હોમવર્ક રફ નોટમાં પહેલા આ કોષ્ટક છે એ આખો પૂરો કરવાનો છે. વારંવાર ટ્રાય કરતા રહેજો જેથી તમને સમજાઈ જશે, એક વખતમાં સમજાશે નહીં. એટલે સતત છે ધ્યાન દઈ, વ્યવસ્થિત ધ્યાન આપી અને આ કોષ્ટક છે એ આ સૂત્રો છે એનો ઉપયોગ કરીને આ કોષ્ટક પૂર્ણ કરવાનો છે. તો આજનો લેક્ચર છે મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.